તો ચલો ભાઈ, આજે શું થઈ? પહેલા સમાચાર શું છે ભાઈ? મેક્સિકોમાં ડ્રગ માફિયા એલ મેન્ચો આર્મી ઓપરેશનમાં ઠાર. આ બધા મેક્સિકોમાં જો આવું બધું કેવું થાય છે. આપણા દેશમાં આવું બધા ડ્રગ કાર્ટેલ એવું નામ સાંભળ્યું? એકદમ સાફ સુથરો દેશ છે આપણો. ક્યાંય આ બધું ડ્રગ્સ ગાંજો વાંજો આ બધું કશું આવડ દેશમાં આવે જ નહીં. એકદમ ક્લીન સીટ છે. ક્લીન ચીટ છે ભાઈ. બરાબર છે. ડ્રગ લોર્ડ અલ મેન્ચો, આ તો બધા આ જબરા હોય, મેન્ચો પેન્ચો આ બધા જબરા નામવાળા લઈને આવે. પછી એક હતો અલ પાચો, પછી કાલી કાર્ટેલ. બરાબર, બધી સિરિયલો જોઈ તો બધી ખબર આ બધું જબરા બધા ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરો હતા. તો જો દેશ ફૂંકી માર્યો, નેતાને માર્યો એમના એટલે દેશ ફૂંકી માર્યો. નેતાને ઇન ધ સેન્સ એમના લીડરને માર્યો તો દેશ ફૂંકી માર્યો એમની આર્મીએ. બોલો, પકડશે બધાને પણ આર્મી, કોઈ મૂકશે નહીં. બોલો હવે વિધાઉટ હજુ તો ચોમાસું ચાલુ થયા પહેલાં જ આપણે જો ઉનાળામાં ચોમાસું, તમને આવી સુવિધા કોઈ દેશ આલી કે ભર ઉનાળે તમને લાગે ગરમી કે ભાઈ હજુ શિયાળો પત્યો નહીં, ગરમી થોડી ચાલુ થઈ તો એની પહેલાં એક ઠંડકનો ફુવારો માર દો. જો આ દેશમાં એ બી ચાલે છે. ફટ લઈને ફુવારો મારી દીધો, એક વરસાદ આવી ગયો, પબ્લિક ખુશ. આવા દેશમાં રહેવાનું તમારું સૌભાગ્ય છે ભાઈ. શું છે ભાઈ? સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં કલેક્ટર સહિત 6 સામે કોર્ટમાં ઈડીની ફરિયાદ. અંતે એમ જ હતું કે આ બધામાં નેતાઓ જ આ બધું કરતા હોય. આ ભણેલા ગણેલા કલેક્ટરો આ બધું કરતા હોય એમ ને. બરાબર છે. ઈડીવાળા, ઈડીવાળા ફાઇનલી ક્યાંક કોઈ ઓરિજિનલ જગ્યાએ પહોંચ્યા છે. આ કોઈ વિરોધીના ઘેર તો નહીં પહોંચ્યા. આ લાગે છે કલેક્ટર છે ને સરકાર વિરોધી છે. પહેલાં તો એવું લાગી રહ્યું છે મને કે આ કલેક્ટરે કંઈક એવું ભાષણ આપ્યું હશે કે સરકારને બીવડાઈ જશે એટલે આ ઈડી પહોંચી ગઈ એવું દેશની જનતાનું માનવું છે ભાઈ. બરાબર, અઝમ્પશન છે. કોઈ ઊભા થઈને નહીં માને બેન તો એફઆઈઆર લઈને ના આવી જતા કે દાદા તમે શું કર્યું. બરાબર છે. પછી ખુદ વકીલે જમીન એને કરવાના 65 લાખની લાંચ આપી. બોલો, વકીલ હોવા છતાં બી તમારે લાંચ આપવી પડે છે. એટલે દેશમાં જો તમારે મતલબ ભણેલા ગણેલાનું કોઈ એવું નથી મહત્વ. તમે આટલી બધી લાંચ આલીને આ શું પૈસો ફરતો રોટેશનમાં રહે ને એનું એક સ્કિલ છે આ. કે દેશમાં જો પૈસો એક જગ્યાએ પડી ના રહે. તમારે પેલા મોટા દેશોમાં ભ્રષ્ટાચાર કરીને પૈસા ભરી લે, પણ એમાં શું ખબર છે? પૈસા ભરે ને એની કરતાં આ બધા એકબીજાને લાંચ લેતા હોય ને બધા એકબીજા જોડે પૈસા પડાવતા હોય તો પૈસા ફરતા રહે, રોટેશન થાય પૈસાનું. અને આને કહેવાય મની મેનેજમેન્ટ. બરાબર, એટલે તમારે આ બધું શીખવું પડે આ બધું. પછી અમદાવાદમાં 10 વર્ષમાં રૂપિયા 800 કરોડ વેડફ્યા છતાં પ્રદૂષણની સ્થિતિ ન સુધરી. બોલો, પણ પ્રદૂષણ હોય તો સુધરે ને ભાઈ. તમે આ લોકો છે ને ખોટા પેલું કરી રહ્યા છે. શું કામ પ્રદૂષણ? એટલે આ કાલ તો કહેતા હતા કે તમારે EQI વાળું જે ખરું આ છેતરપિંડીવાળી વાત થઈ આપણે કે ભાઈ તમારે 500 EQI હોય ને તમને 100 બતાવો. એ તમારા ખુદના સારા માટે છે કે માણસ ખાલી ખોટું ઓલરેડી સ્ટ્રેસમાં ફરતો હોય. બરાબર, તમે આ પાવન ધરતી પર છો તો તમારા મગજમાં સ્ટ્રેસ ચમ ના હોય, અને હોય તો પછી આ બધા ઉપરથી વધારાના સમાચાર આપીને ખોટું લોકો તમને બેચારા હેરાન કરે. એમ કરતાં આ લોકો છુપાઈ દે સમાચાર તો સારું જ કરે છે ને, ખોટું થોડી કરી રહ્યા છે. બરાબર, અને આટલા બધા 800 કરોડ વાપર્યા તો એવું થોડીક ભાઈ તમારા પાસે વાપરવાના. એમના ઘરમાં બહેરી છોકરા હોય, જમૈયો હોય, સગા સંબંધી હોય, બધાની પોતપોતાની કંપનીઓ ખોલવાની હોય તો બધા નાનો મોટો કોન્ટ્રાક્ટ આલ્યો હોય પાણી છોડવાનો ના અંતે. તમારે આ બધું શું વિરોધ કરવાનો કે પ્રદૂષણ આપણા દેશમાં છે જ નહીં ભાઈ. કોણ કહે છે પ્રદૂષણ છે? ચોખ્ખું હવા, ચોખ્ખું પાણી, મતલબ આમ શ્વાસ લો તો સીધો ખોબે ઓક્સિજન અંદર આવે છે. તમને આવી જગ્યા મળે નહીં રહેવા. અને તમારા ઉપકાર તમારા પેલું કેવું કૂતરાને ઘી હજમ ના થાય એવી હાલત છે તમારી. આટલી સારી જગ્યાએ રહો છો ને ભાઈ આવું બધું કહો કે તમે પ્રદૂષણ થાય છે. ના દેખાય પ્રદૂષણ ચાहे દેખાયું? ભારત એકદમ ક્લીન, નેટ એન્ડ ક્લીન દેશ છે ભાઈ. આ જો શું કહે છે? સિંધુ ભવનમાં ગોટીલા ગાર્ડનમાં આરો પ્લાન્ટ નખાશે શુદ્ધ પાણીમાં. હવે શુદ્ધ પાણી મળશે એમ. અત્યાર સુધી એ લોકોને પેલું ટેસ્ટિંગ કરતો હતો ભાઈ. બરાબર, કે ભાઈ ક્યાં સુધી શુદ્ધ પાણી વગર રહી શકે. એટલે આ સરકારના પૈસા બચાવતા હતા. હવે ખબર પડી પાણી જોશે ચોખ્ખું તો આપી દીધું. સરકાર એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કામ કરે. બરાબર, તમારે જોશે તો આપ દે. એવું તમારે ચિંતા જ નહીં કરવાની, સરકાર નહીં હાલે. તમે આ જગ્યાએ જતા હોય
તમે ખરાબ પાણી આવતું હોય એક કમ્પ્લેનમાં એક જ કમ્પ્લેન, હજુ કમ્પ્લેન પહોંચી નહીં થાય માણસ નીકળી જાય ચોખ્ખું પાણી કરવા માટે, આરો બારો ખભે લઈને કે હેડો કે આરો નાખવા. બોલો, આપણા મુખ્યમંત્રી કહે છે ભાઈ કે આઝાદી પછી દાયકાઓ સુધી મા ભારતીનું યોગ્ય સન્માન, આ રહી જો લાગે છે, જોડણી આમાં રહી જે લાગે છે, યોગ્ય સન્માન ગૌરવ ઉપેક્ષિત રહ્યું મુખ્યમંત્રી. એટલે કેવું થયું, આઝાદી પછી હવે આ દેશને એકચ્યુઅલી એની પેલી મળી રહી છે પેલું કે લોકોનો સપોર્ટ ને એવું એમ. આઝાદી તો એમની આ લોકો ક્યાંક અંગ્રેજો મૂકીને જતા રહ્યા છે, બરાબર, એવું છે. બાકી હવે દેશમાં લોકો પ્રત્યે, લોકોના દેશ પ્રત્યે આમ ગૌરવ જાગે છે કે ભાઈ અમારો દેશ એમ. કેમ કે ના કહો તો તમને ક્યાંક મોકલી દે, એટલે તમારે આજકાલ આ દેશભક્તિ તો એકદમ પીક ઉપર છે, બરાબર. આ પહેલાંના બધા પેલા શું કહેવાય આંદોલનો કર્યું ને જેલમાં જ્યાં ને ફાંસીએ ચડ્યા, એ બધાને એટલી બધી દેશભક્તિ નથી જેટલી અત્યારે છે. અત્યારે તમારે કૂટી નામ, બરાબર, ઇન્જેક્શન નોખો તો લોહીની જગ્યાએ પહેલાં દેશભક્તિ નીકળે શરીરમાંથી. આટલી દેશભક્તિ છે દેશમાં, એ બસ આ સરકારના કારણે, બરાબર. આવી સરકાર હજુ બીજા 50 વર્ષ ચાલવી જોવા, બરાબર. દેશમાં તમારા પબ્લિકને એકદમ ખૂણે કોચરે ભરી જ નાખો દેશભક્તિ. જો તો કંઈ એડવર્ટાઈઝ આવી જાઓ, પુષ્પછાસ, શું છે પુષ્પછાસ, આ માણસની રેન્જ જો કેવી વિમલથી લઈને છાસ સુધી કઈ બી વસ્તુ વેચી મારા માણસ તમને. હે, વેલકમ ટુ ગોવા સિંગમ. જો સરકારી હોસ્પિટલમાં વિઝિટિંગ તબીબો પાછળ 2 વર્ષમાં 153 કરોડનો ખર્ચો. બોલો, વિઝિટિંગ તબીબ પાછળ આટલો બધો ખર્ચો કોણ કરે? એ આપણી સરકાર કરે. કેમ કે વિઝિટિંગ તબીબો બહુ જરૂરી છે ભાઈ, બરાબર. તમને શું લાગે આ દેશમાં જે આપણે ડૉક્ટર જો ક્યાંક ખૂટતા હોય તો વિઝિટિંગ તરત પ્લેન આપીને બોલાવો, એકદમ આમ શટલમાં, સીધું આમ હેલિકોપ્ટરથી સીધા બાય રોડ બાય પ્લેન કરીને ફટ લઈને બોલાવો. આટલો બધો ખર્ચો તો થાય લા. આવું તમારે આંકડો ખોટો પેલો આ રીતે નહીં આપી દેવાનો, આમ લોકોને ચોંકાઈ દેવાનો કે આટલો બધો ખર્ચો થયો. આટલો તો નોર્મલ ખર્ચો હશે ભાઈ. તમે કોઈ હોસ્પિટલ ચલાવી હોય તો તમને ખબર પડે કે ચેલો ખર્ચો થાય આ બધું. હે, સવાલ કરો છો તે. બોલો, આ રાજકોટમાં ડિમોલિશન, જંગલેશ્વરમાં 1119 મકાનનું દબાણ હટાવી દો. સરકાર અત્યાર સુધી જોતી હતી, ટેક્સ લેતી હતી, બધા નાણાં બાણા ભરતી, પણ હવે થયું કે હવે આ જગ્યા થોડી ચોખ્ખી કરી દઈએ એમ, બરાબર. કોઈક નેતાના બિચારાને અત્યારે નવો જમાઈ કોઈક આવ્યો હોય તો કે બાપા મારે તો બિલ્ડર બનવું છે, તો કે ચો જમીન ચો શું બનાવશો, તો કે આ જગ્યા પર હું બિલ્ડિંગ બનાવીશ, તો કે લો તો માટે સાફ કરી દઈએ. આ એવું વસ્તુ થઈ. હવે આ જગ્યા સાફ કરીને આ જ પબ્લિકને રહેવા આપી દેશે સરકાર. કે થોડી કંઈ લોક વિરોધી થોડી છે સરકારે. બધાનું વિચારવું પડે ભાઈ, ઘરનું બહારનું બધાનું વિચારવું પડે. એટલે આ દબાણો હટાવે છે અને મસ્ત જગ્યા ચોખ્ખી કરીને મકાન વાળીને આ બધાને પાછું હાલ દેશે રહેવા, બરાબર. સરકાર તમારી હંમેશા તમારી ચિંતા કરે છે, એ વસ્તુ ધ્યાન રાખજો. જો ભાઈ આ બિઝનેસ સમાચાર જે આપણને બહુ ફરક પડતો નથી, જવા દેવાનું, આપણે બહુ વાંચતા નહીં બિઝનેસ સમાચાર, બરાબર. કેમ કે પૈસાની કમી નથી. બિઝનેસ વાંચીને કાલી ખોટા કોઈકના સલાહ સૂચન નહીં આવવાના ખોટા, બરાબર. લોકો જેમ ઇન્વેસ્ટ કરતા કરવા દેવાનું, તમારે ખોટા શું કપ સલાહ આપવી પડે કોકને ભાઈ, બરાબર છે. દક્ષિણ આફ્રિકા સામે ગંભીર હાર બાદ ભારતીય ટીમનું મિસમેનેજમેન્ટ થતું. આ મિસમેનેજમેન્ટ નથી, હું કાલે કહેતો હતો, આજે કહું છું. આ લોકોનું પ્લાનિંગ છે કે આપણે અત્યારે 1-2 મેચ હારીને પાછળથી જો પાકિસ્તાન સામે રમવા મળે તો આપણે એમને હરાઈને ફરીથી દેશમાં એક ખુશીનો માહોલ લાવીશું. એના માટેની તૈયારી છે. ગૌતમ ગંભીર કોઈ જેવો તેવો ગોડો માણસ નહીં ભાઈ, બરાબર. વર્લ્ડ કપની છેલ્લીમાં 90 રન માર્યા હતા, ચોબડા ઘસી નાખ્યા હતા, એટલી બેટિંગ કરી છે ભાઈએ. મિસમેનેજમેન્ટ ના કહેવાય, આના મેનેજમેન્ટ કહેવાય, બરાબર. દેશની જનતાના હિતમાં ધ્યાન રાખીને આ બધું કરાવવું પડશે આમને. જો ભાઈ, થલા ફોર ધ રીઝન, અમારા સ્ટ્રોબેરી ફાર્મર IPLમાં CSKમાં MS ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરી છે. બોલો, આ ક્રિકેટનું અંડરટેકર છે. મેં કાલે કીધું તો આજ ફરી કહું છું, ક્રિકેટનું અંડરટેકર છે આ ભાઈ, બરાબર. જબ તક જ્યાં સુધી પગ ઉપડતા બંને થાય ને ત્યાં સુધી ક્રિકેટ રમશે. મતલબ આને ક્રિકેટનું જનૂન છે ભાઈ, બરાબર. એક નવો વિકેટ કીપર લીધો તોય હજુ તો ભાઈને રમવાનું છે, બરાબર. આવતા 50 વર્ષ રમશે આ ભાઈ. કેમ કે શું છે, ખેતી બેતી ઓફ સિઝન ચાલતી હોય ભાઈ. અત્યારે સ્ટ્રોબેરીની સિઝન પતી ગઈ તો નવરા બેઠા કરવાનું, થોડું યાર ક્રિકેટ રમી લેવાનું. માણસ આનાથી શીખ લો કે તમે જરાય નવરા ના બેહો, બરાબર. 24 કલાક ધગસથી કામ કરો, બરાબર. ભલે બેસી રહેવાના પૈસા મળતા પણ લઈ લેવાના, ખોટા થોડી કહેવાય. એ તો જે આપતા એ ગોળા કહેવાય. આખી આપણે તો જે આપણે લઈ લેવાના પૈસા, બરાબર. ક્રિકેટનો અંડરટેકર, થલા ફોર અ રીઝન, જય ધોની. જો ભાઈ એકદમ ચકાચક પૌધું આવી ગયું છે.
આમાં શું છે, ન્યુયોર્ક પર બરફની ઝંઝાવતી તોફાન એર ઇન્ડિયા ફ્લાઇટ રદ. બોલો, આ તમારે અહીંયા તો આપણા દેશમાં આવું બધું જોયું, આ બધું કચરો થોડો થતો હોય, આ બધું બરફ પડી જતો હોય ને બધું ચકાચક ચોખ્ખું કાચ જેવું છે આપણું દેશ, કાચ જેવો. અને આ બધે અહીંયા બધા નહીં કહેતા ન્યુયોર્કમાં છે, ન્યુયોર્કમાં આ બરફ તો જો, આ છે આ પબ્લિક જો બિચારી આ પેલા કંતોને ઓઢીને પડી રહી છે, બરાબર. એટલે તમારા આપણે બીજાના ભગવાનનો પાળ માનો કે તમે ઇન્ડિયામાં છો, બરાબર. પીએમ મોદીનો બંગાળની જનતાને પત્ર, સીએએ ઘૂસણખોરીનો ઉલ્લેખ. એટલે કેવું છે, આ જે બાઉન્ડ્રી હોય તમારા રાજ્યની, દેશની, એ બધું તમારા આપણા દેશના મોટા મોટા બીજા મંત્રી હોય આમની નીચેવાળા એ ત્યારે આવે, એમનું કામ આવે. પણ તમારા રાજ્ય બી જવાબદાર ગણાય જ આ બધું ઘૂસણખોરીને થાય તો, બરાબર. અને બંગાળમાં તો ભાઈ પેલા મેડમ બહુ જોરદાર છે, એટલે એમની સામે થોડું આમ ટક્કર તો આલવી પડે ને, એટલે આ બધું પત્ર લખ્યા છે એમ. અને પત્ર લખ્યા એનો મતલબ ભણેલા ગણેલા ભાઈ આપણા ભાઈ, બરાબર. તમારે જે તે ડિગ્રીઓ માગીને ખોટું બધા ટંટા ઊભા નહીં કરવાના, બરાબર. સીએના માધ્યમની લોકોને નાગરિકતા, બરાબર. આ બોલો, આ નાગરિકતા આપવાની વાત છે, ઘૂસણખોરી અટકાવવાની, બરાબર. કેટલા જોરદાર બધું એકદમ સરસ પગલાં લઈ રહ્યા છે, બરાબર. બંગાળમાં આ વખતે લહેરાય તો દેશે એવું લાગી રહ્યું છે, પણ મમતા બેને જરા ઓછા નથી એમ, મતલબ એ બી ખાટું ખેલાડી છે. આ શેર તો પેલા સવા શેર, બરાબર. એમ કે શું છે, બંનેને એકદમ પ્રોપર નીતિ ખબર છે કે જનતાને કઈ રીતે ઉપયોગ કરવો, કાં તો જનતાને કઈ રીતે સમજાવી એમ. આ લોકો ઝેર નાખે તો પેલા ડબલ ઝેર નાખે, બરાબર. એટલે જનતાને તમારે એ રીતે જ ચલાવે છે આ બધા. લખની પનીરનો રાફડો ફાટ્યો, શહેરમાં 10 જાણીતી હોટલમાં બનાવતી પનીર. જો ભાઈ, આટલી જેટલી ડિમાન્ડ છે એટલી ચોથી પનીર લાવો ભાઈ. ગાય ભેંસો દોઈ તો હાથ દુખી જાય દૂર, બરાબર. એટલું બધું દૂધ ચોથી લાવો. તમારે રોજ હોટલમાં જઈને પનીર ખાવું છે તો લાવું ચોથી, તો નકલી બનાવવું જ પડે ને તાણા બધું, બરાબર. ઓરિજિનલ દૂધમાંથી કેટલા પનીરો બને ખબર છે? ઘેર 4 કોથળી 5 કોથળી લાવો, કાં તો 2 વાર 2 ગાહન 4-5 કિલો ચારો બારો ખવડાવો, તાણે દૂધ એટલું નીકળે તો ને 2 કિલો પનીર નીકળે. તમારે હોટલમાં જઈને રોજ પનીર અંગારા, પનીર ભુરજીન, પનીર આન તેન, પનીર ઢેકણું પૂછણું કરવું છે. આટલું બધું પનીર પહેલાં ખાવશો તો ભાઈ ક્યાં ઉગે? હવામાંથી થોડી આવવાનું, ડુપ્લિકેટ બનાવવું પડે ભાઈ, બરાબર. આ પેલું શું છે, જરૂરતના લીધે એવું છે ભાઈ. આ તમારી વધારે ડિમાન્ડ છે ને એટલે આ બધું થાય છે. ખાવાનું બંધ કરી દો, સીધો સરળ ઉલાય છે, પનીર ખાવાનું જ બંધ કરી દો. ઘેર બનાવો કાં તો પનીર ખાવાનું બંધ કરી દો, એટલે આ બધું તમારે ડુપ્લિકેટ પનીર આવે નહીં. કોઈક બિચારાને આવું ખોટું કરવું ના પડે, બરાબર. કોઈક બિચારાને એમ કે ભાઈ લોકો મારા ભાઈઓ બધા હોટલમાં જઈને પનીર ખાવા માગે છે તો મળતું નહીં તો બનાવવું પડે, કાયદેસર કેમિકલ નાખીને બનાવે. પણ આપણે એને આવો સેવાનો મોકો જ નહીં આપવાનો. આપણે પનીર ખાવાનું બંધ કરી દેવાનું, કાં તો પછી ઘેર જાતે બનાવવાનું, બરાબર. આજથી બધા નિયમ લઈ લો. દારૂની મંજૂરીમાં દલાલ તલવાડી. અમદાવાદમાં લીકર પરમિટ પર 98% અરજીઓની મંજૂરી. બોલો, આંખ બંધ કરીને અરજી આપો, તમારી અરજી પાસ, બરાબર. ગુજરાતમાં દારૂબંધી છે એ વસ્તુ 100% સાચી, પણ તમારે આ બધી કંઈક લીકર પરમિટ માગો ને તો સરકાર ના નહીં પાડતી. બોલો, સરકારની ઉદાર નીતિ જોવા. કોઈ બી ધંધા પાણી માટે એવું તમને રોકવાનું નહીં, બરાબર. તમે કોઈ બી કામ કરવા માગો છો, તમને પ્રોત્સાહન પૂરું પાડશે. એટલે તમારી અરજીઓ સટાસટ આમ દલાલ તલવાડીવાળી, લવક 2-4 એટલે લેના 10-12 એવી સિચ્યુએશન છે, ચકાચક, બરાબર. એટલે કરતા આ બધું તમ તાર.